નમસ્કાર, હું છું મિથુન અને આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. કહેવાય છે કે તંદુરસ્તીનો રસ્તો તમારા મોઢામાંથી પસાર થાય છે. આવતીકાલે 7મી એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાશે. ત્યારે ઝી મીડિયાની ખાસ મુહિમ ફિટ ઇન્ડિયા હિટ ઇન્ડિયા અંતર્ગત આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જેને આપણે ઘણીવાર નજરઅંદાજ કરીએ છીએ. તે છે ઓરલ હેલ્થ. શું તમે જાણો છો કે તમારા મોઢાનું સ્વાસ્થ્ય સીધું જ તમારા હૃદય અને પાચન તંત્ર સાથે જોડાયેલું છે? શું હેલ્ધી બોડી માટે હેલ્ધી સ્માઇલ અનિવાર્ય છે? આ તમામ સવાલોના જવાબ આપવા આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમદાવાદના જાણીતા ડેન્ટિસ્ટ ડૉક્ટર પલક પંડ્યા. ડૉક્ટર, સ્વાગત છે આપનું. સામાન્ય રીતે લોકો જ્યારે દાંતમાં બહુ વધારે પ્રમાણમાં દુખાવો થતો હોય કે જ્યારે દાંત વધારે પ્રમાણમાં કાળો દેખાય, સડો લાગે ત્યારે ડેન્ટિસ્ટનો સંપર્ક કરે છે. પરંતુ જો દાંતના પ્રાથમિક લક્ષણો જેમ કે દાંતની અંદર ઝણઝણાટી થવી, ઠંડો કાં તો ગરમ પદાર્થ લેવાથી, બહુ કઠણ પદાર્થ લેવાથી થોડો દુખાવો થવો તથા દાંતની અંદર વારંવાર ખાવાનું ભરાઈ જવું, આ બધા જ દાંતના તથા પેઢાના રોગોના પ્રાથમિક લક્ષણો છે. જો આ પ્રાથમિક લક્ષણો ઉપર થોડું મહત્ત્વ આપવામાં આવે અને ડેન્ટિસ્ટ પાસે રેગ્યુલર ચેકઅપ કરવામાં આવે તો દાંત તથા પેઢાના મોટી પ્રોસિજરથી તથા સર્જરીથી બચી શકાય છે અને દાંતને હેલ્ધી કન્ડિશનમાં લાઈફ લોંગ બચાવી શકાય છે. સ્વસ્થ મોઢું, સ્વસ્થ શરીર, તેની સાથે હું સંપૂર્ણપણે સહેમત છું. આપણા પેઢાની અંદર રહેલા બેક્ટેરિયા જ્યારે બહુ જ એડવાન્સ સ્ટેજમાં રોગ થાય છે ત્યારે બ્લડ સ્ટ્રીમમાં પ્રવેશે છે અને તે આપણા લોહીના પરિભ્રમણમાં પ્રવેશી અને લોહીની નળીઓને સોજો કરે છે. આ સોજો પછીથી આપણા હૃદયની નળીઓની અંદર બી આવે છે અને આપણા હૃદય માટે બી હાનિકારક છે. આપણા પાચનતંત્રની શરૂઆત આપણા મોઢાથી થાય છે. જેથી કરીને જો મોઢું અને દાંત બરાબર રીતે ગોઠવાયેલા નહીં હોય તો ફૂડનું બ્રેકડાઉન બરાબર નહીં થાય અને આપણી પાચનતંત્ર જે છે એ નબળું પડે છે અને પાછળથી આંતરડાને બી નબળા કરે છે. બાળકોમાં કેવિટીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, જેનું મુખ્ય કારણ છે જંક ફૂડ. જંક ફૂડમાં ચોકલેટ તથા બિસ્કિટ જેને દૂધ સાથે જો લેવામાં આવે તો એ કેવિટીનું રિસ્ક થવાનું પ્રમાણ બહુ જ વધી જાય છે. બાળકોને 2 વાર બ્રશ કરાવવું તેમજ ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ સાથે તેમને બ્રશ કરાવવું એ અનિવાર્ય છે. દરેક ખોરાક ખાધા પછી પાણી પીવું તથા કોગળા કરવા એ પણ જરૂરી છે અને પેરેન્ટ્સે એનું ધ્યાન રાખવું. ફ્લોરાઇડ એ એક બહુ જ અગત્યનું મિનરલ છે જે દાંત બનવાની અંદર બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. જેથી કરીને આપણા પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ યોગ્ય છે, જે વધારે કે ઓછું નથી, તેનું ધ્યાન રાખવું જોઈએ અને ચેકઅપ કરાવવું જોઈએ. હંમેશા ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ જે કેવિટીને બચાવે છે. બાળકની ટૂથપેસ્ટ 500 ppfથી 1000 ppfની વચમાં હોવી જોઈએ. એક બહુ જ મોટો પ્રશ્ન છે કે દાંતની હેલ્થ માટે કયો ખોરાક લેવો જોઈએ અને કયા સમયમાં કેલ્શિયમ જરૂરી છે. સૌપ્રથમ માતાના ગર્ભની અંદર જ જો ફ્લોરાઇડ તથા કેલ્શિયમનું પ્રમાણ વધારે કે ઓછા પ્રમાણમાં થાય તો તે દાંતનું ફોર્મેશન બગાડે છે. જેથી કરીને દરેક ગર્ભવતી માતાઓએ જરૂરથી ચેક કરવું જોઈએ કે જે પાણી પીવે છે તેમાં ફ્લોરાઇડની માત્રા અનિવાર્ય છે કે નથી. નંબર 2, બર્થ પછી બાળકે જ્યારે બી 12 વર્ષની ઉંમર સુધી દાંતનું ફોર્મેશન કન્ટિન્યુઅસ થાય છે ત્યારે એ દરમિયાનમાં બાળકે કેલ્શિયમ રીચ ફૂડ લેવું ખૂબ જ જરૂરી છે. કેલ્શિયમ રીચ ફૂડની અંદર તમામ પ્રકારની ડેરી પ્રોડક્ટ, દૂધ એ જરૂરી છે. એ લેવાથી કેલ્શિયમની કમી પૂરી થાય છે. પેઢાની તંદુરસ્તી માટે વિટામિન સી યુક્ત ખોરાક લેવો જરૂરી છે. ખાટા ફળો અને સિટ્રસ વસ્તુ લેવી જરૂરી છે જેનાથી પેઢાની તંદુરસ્તી જળવાય છે. બીજું ખૂબ જ અગત્યની વાત, ગ્રીન લીફી વેજીટેબલ્સ અને હાઈ ફાઈબર ફૂડ એ આપણા દાંતની અંદર 2 દાંતની વચ્ચેની જગ્યાઓમાં નેચરલ બ્રશ તરીકે કામ કરે છે. તો આ બધા જ પ્રકારના કોમ્બિનેશનનું ફૂડ બાળક માટે જરૂરી છે. એસિડ ઇરોઝન પણ એક બહુ જ મોટો પ્રશ્ન છે. આપણા સર્ટન જઠરની પ્રોબ્લેમ હોય, પેટનો પ્રોબ્લેમ હોય, જેને એસિડ રિફ્લેક્સ હોય, તેને દાંતના એનામલનો ઘસારો વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. આવા કેસની અંદર ડૉક્ટરની યોગ્ય સારવારથી જો એસિડિટીને ઓછી કરવામાં આવે તો ઇરોઝન્સ ઓછું થાય છે અને ખાટા ફળો, લીંબુ, ખાટા ફળો લેવામાં વધારે પ્રમાણમાં આવે તો ઇરોઝન્સ વધારે થાય છે
પરંતુ તે રોકવા માટે ખાટા ફળો અને કાર્બોનેટેડ ડ્રિંક્સ હંમેશા આપણે સ્ટ્રોથી લેવા જોઈએ. આપે ઘણા બધાને જોયા હશે કે એમનું મોઢું નહીં ખુલતું હોય, કોકનું એક આંગળી, કોકનું બે આંગળી, કોકનું મોઢું જ નહીં ખુલતું હોય. આ કન્ડિશનને કહેવાય છે OSMF, ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ. એટલે કે તમારા ચામડીની ફ્લેક્સિબિલિટી, તમારા ચામડીની જે ખુલવાની ક્ષમતા છે તે ખૂબ જ ઓછી થઈ જાય છે. આ બધી જ વસ્તુ વ્યસન, તમાકુ, પાન, બીડી, સિગરેટ, સોપારી, કચુકા ખાવાના લીધે થાય છે. ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસનું પ્રાથમિક લક્ષણોની અંદર ચામડીની અંદર સફેદ પેચ પડવા, મોઢું બંધ થઈ જવું, ચામડી કડક થઈ જવી, કોઈ બી પ્રકારનો ખોરાક ખાવાથી તમને લાય બળવી, સામાન્ય ખોરાક લઈ પણ ના શકાય કે તીખું બહુ જ લાગવું, આ બધા એના પ્રાથમિક લક્ષણો છે. એ કોઈ બી જગ્યાએ થઈ શકે છે. હોઠની ચામડી પર, જીભની ચામડી પર, તાળવાની ચામડી પર, ગાલની ચામડી પર. આ જો કોઈ બી લક્ષણ તમને દેખાય તો ડેન્ટિસ્ટ પાસે બતાવવું ખૂબ જ અનિવાર્ય છે. તેના માટેની સારવાર ઉપલબ્ધ છે. શરૂઆતના પીરિયડ અને ઇનિશિયલ પીરિયડમાં જો આ કરવામાં આવે તો ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ એ રિવર્સેબલ પ્રોસિજર છે. જો ખૂબ જ લેટ સ્ટેજમાં આવો તો એ રિવર્સેબલ પ્રોસિજર નથી. આ એક પ્રી મેલિગ્નન્ટ કન્ડિશન છે, જેથી કરીને જેને પણ ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ છે તેને ડેન્ટિસ્ટ પાસે દર 6 મહિને ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. ચુકાદાંતની સારવાર કોઈ બી એજમાં શક્ય છે? હા, શક્ય છે. વાંકા ચૂકા દાંતની સારવાર કરવા માટે એના પ્રાથમિક તબક્કાની અંદર દાંત તથા પેઢાની તપાસ કરવામાં આવે છે. દાંતના અને પેઢાની તપાસ માટે સ્કેન લેવામાં આવે છે. એ સ્કેન લઈ અને તપાસ કરવામાં આવે છે કે હાડકાની ઘટ્ટતા, હાડકાની મજબૂતાઈ કેટલી છે, દાંતનું હલવાનું, દાંતના આસપાસ પેઢાની પકડ એ જો મજબૂત હશે તો વાંકા ચૂકા દાંતની સારવાર શક્ય છે. કારણ કે વાંકા ચૂકા દાંતની અંદર દાંતની મૂવમેન્ટ કરવામાં આવે છે. આ મૂવમેન્ટ દરમિયાન દાંતના એક તરફથી હાડકું ઓગળે છે અને દાંતની બીજી તરફ હાડકું બને છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે મોઢું ના ખુલવું, ખોરાક ના લઈ શકવો, ખોરાક તીખો લાગવો, આ બધા જ ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસના લક્ષણ છે. મોઢું ના ખુલવું એટલે તમારા મોઢાની અંદરની ચામડીના કોષો વધુ પ્રમાણમાં જાડા થઈ જાય છે અને ચામડીની ફ્લેક્સિબિલિટીને ઘટાડી દે છે. આ એક પ્રી કેન્સરિયસ લીઝન છે. ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ જેને બી હોય તેમને કેન્સર થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસના પ્રાથમિક લક્ષણોની અંદર તમારે કોઈ બી પ્રકારનો ખોરાક લો ત્યારે ખૂબ જ બળતરા થવી, લાલ ચકામાં થઈ જવા, સફેદ ચકામાં થઈ જવા, ખૂબ જ કડક અને જાડી ચામડી થઈ જવી, બધા જ તેના પ્રાથમિક લક્ષણો છે. ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ એ એક પ્રી કેન્સરિયસ લીઝન હોવાના કારણે એની ટ્રીટમેન્ટ અને એની સારવાર અને એનું નિયમિત ચેકઅપ ખૂબ જ જરૂરી છે. પહેલાં વ્યસન છોડવું જરૂરી છે અને એની સારવાર ડેન્ટિસ્ટ પાસે કરાવવી જોઈએ. શું સ્મોકિંગ કરવાથી ઇમ્પ્લાન્ટ ફેલિયરના ચાન્સીસ વધી જાય છે? હા, સ્મોકિંગ કરવાના કારણે આપણો બ્લડ ફ્લો ઘટી જાય છે. ઇમ્પ્લાન્ટની આસપાસના બોનની અંદરનો ફ્લો બી ઘટી જાય છે, જેથી કરીને નવું બોન ફોર્મેશન ઘણું બધું અફેક્ટ થાય છે. ઓક્સિજન લેવલ પણ ઓછું થઈ જાય છે સ્મોકિંગના કારણે. સ્મોકિંગથી બેક્ટેરિયા ડિપોઝિશન બી વધી જાય છે. સ્મોકિંગ ડાયરેક્ટલી ઇન્ક્રીઝેસ 6 to 7% હાયર રેટ ઓફ ફેલિયર ઇન ઇમ્પ્લાન્ટ. શું અલાઇનર્સ દરેક વ્યક્તિ માટે પોસિબલ છે? હા, અલાઇનર્સ એટલે વર્ચ્યુઅલી નોન વિઝિબલ બ્રેસીસ. એ એક એવી ટ્રે આવે છે કે જેને પહેરવામાં આવે છે અને ગમે ત્યારે નીકાળી બી શકો છો અને દાંતની મૂવમેન્ટ કરી શકીએ છીએ, દાંત સીધા કરી શકીએ છીએ. અલાઇનર વર્સિસ બ્રેસીસમાં બ્રેસીસ પરમેનન્ટ રહે છે, તેમજ બ્રેસીસ રહેવાથી ખોરાક ખાઈ અને એની આજુબાજુ સ્ટક થવાનો પ્રોબ્લેમ રહે છે, તેમજ ઘણા પ્રકારના ખોરાકો તમે બ્રેસીસ પહેર્યા પછી લઈ નથી શકતા. જ્યારે અલાઇનર્સમાં તમે દરેક પ્રકારનો ખોરાક ખાઈ શકો છો, કારણ કે અલાઇનર્સને ખોરાક લેવા દરમિયાન કાઢવામાં આવે છે. અલાઇનર્સના લીધે જો તમે કોઈ એસ્થેટિક પ્રોફેશનમાં હોય તો તમને ડેફિનેટલી લુક માટે બેટર બેનિફિટ આપે છે. હેલ્ધી સ્માઇલ માટેના કેટલાક સૂચનો: 2 વાર બ્રશ કરવું જોઈએ, ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી લેવું જોઈએ, ફાઇબ્રસવાળા ફૂડ ખાવા જોઈએ,
જે નેચરલી બ્રશિંગ તરીકે એક્ટ કરે છે. વિટામિન સીવાળા પદાર્થ લેવા જોઈએ, પરંતુ એસિડ ઇરોઝન, ટૂથ ઇરોઝન બચાવવા માટે સ્ટ્રોથી લો તો એ વધારે સારું છે. બ્રશિંગની અંદર હંમેશા અલ્ટ્રા સોફ્ટ બ્રશ યુઝ કરવું જોઈએ. 1000 PPF ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ યુઝ કરવી જોઈએ. પીનટ સાઇઝ ઓફ ટૂથપેસ્ટ ઇઝ ઇનફ ફોર દેટ. અને હંમેશા ડેન્ટિસ્ટ પાસે જઈ અને રેગ્યુલર દર 6 મહિને ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. મહેરબાની કરીને વોર્નિંગ સાઇન્સની વેટ ના કરો. ડેન્ટિસ્ટ પાસે મોઢાના પ્રી કેન્સરિયસ લીઝન માટે, દાંતના સડા માટે તેમજ પેઢાના રોગોનું સચોટ નિદાન રેગ્યુલર ચેકઅપ દ્વારા કરી શકાય છે.